હેલો ફૂડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ઢોકળા આપણા બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ આજે હું જે ઢોકળા લઈને આવી છું એમાં એક ટ્વિસ્ટ છે. અને એ ટ્વિસ્ટ શું છે આપણે આગળ રેસીપીમાં જોઈશું. તો અહીંયા 1 કપ સોજી લીધી છે, અડધો કપ દહીં છે અને અડધા કપને મેં 2 વાર પાણી એટલે 1 કપ મેં પાણી લીધું છે. હવે એને સારી રીતે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. એ રેસ્ટ આપીએ ત્યાં સુધી ઢોકળાનું પાણી ગરમ કરવા મૂકી દઈએ. ત્યારબાદ અહીંયા મેં 5 થી 7 કળી મેં લસણ ખાંડી લીધું છે, 2 ચમચી મેં ધાણા લીધા છે. હવે આપણું જે ખીર બેટર છે એ રેસ્ટ થઈને તૈયાર છે. અહીંયા 1 ચમચી મેં સોડા લીધો છે. જો તમે સોડાનું પાઉચ લેતા હોય તો એક આખું પાઉચ તમારે આમાં નાખી દેવાનું છે. થાળીને ગ્રીસ કર્યા બાદ એ ઢોકળાનું બેટર આપણે થાળીમાં નાખી દઈશું. એને સહેજ 2 મિનિટ આવી રીતે હલાવીને અંદરથી બબલ્સ કાઢીને આપણે ઢોકળા કુકરમાં એને 5 થી 7 મિનિટ માટે મૂકી દઈશું. હવે અહીંયા મેં એક વઘારિયામાં 1 ચમચી બટર લીધું છે. બટર થોડું ગરમ થાય એટલે 1 ચમચી મેં વાટેલું લસણ અને ચપટીક મેં ચીલી ફ્લેક્સ લીધા છે. એને સારી રીતે હલાવી લઈશું જેથી લસણની જે કાચું છે એની કચાશ એ જતી રહે. અહીંયા આપણા ઢોકળા થઈ ચૂક્યા છે. હવે ટ્વિસ્ટ અહીંયા છે, ગરમ ગરમ ઢોકળા હોય ત્યારે જ એની પર આપણે આવી રીતે ચીઝ છીણી લેવાનું છે. ઢોકળાની ચારે બાજુ આપણે ચીઝને સારી રીતે એવું છીણી લેવાનું છે. હવે જે ગાર્લિક બટર બનાવ્યું છે આપણે એને બ્રશની મદદથી પૂરી આ પ્લેટમાં આપણે એને પાથરી લઈશું. ચારે બાજુ સ્પ્રેડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ બટર સારી રીતે આપણું સ્પ્રેડ થઈ ચૂક્યું છે. હવે ચપ્પાની મદદથી આપણે ઢોકળાને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો ઇઝીલી ચપ્પુ જઈ શકે છે અને આ આપણા ઢોકળા આસાનીથી નીકળી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આપની રેસીપી જરૂર બતાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. તો તૈયાર છે આપણા ચીઝ ગાર્લિક ઢોકળા. બાળકોથી માંડીને મોટાને ભાવે એવા, ઝટપટ તૈયાર થઈ જાય એવા. જરૂરથી બનાવજો અને મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.